આઈપીઓ માર્કેટમાં રોજ એક પછી એક નવી કંપની આવી રહી છે અને દરેક કંપની પોતાની એક નવી કહાની લઈને આવી રહી છે. પરંતુ આ બધી નવી કહાની વચ્ચે આજે આપણે એક એવી કહાનીની વાત કરીશું કે જે આપણા આરોગ્ય અને ટેકનોલોજી સાથે જોડાયેલી છે. તો આપણી સાથે મોલબાયો ડાયગ્નોસ્ટિક કે જે કંપની આવી રહી છે આઈપીઓ લઈને, તો કંપનીના સીએફઓ મિસ્ટર મનન ખોખાની આપણી સાથે જોડાયા છે. તો મનન સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મારો પહેલો ક્વેશ્ચન સર તમને છે કે મોલબાયો જે ડાયગ્નોસ્ટિકનો જો સૌથી મેઇન પ્રોડક્ટ હોય તો એ છે ટ્રુનેટ પ્લેટફોર્મ. ટ્રુનેટ પ્લેટફોર્મ એટલું કંપની માટે મહત્વનું છે, તો મારે એ પૂછવું છે કે આવનારા 5 થી 10 વર્ષમાં કંપની એ પ્લેટફોર્મથી કે કહેવાય ને કયા બીજા નવા ડિસીઝ સેગમેન્ટ કે પછી નવા માર્કેટમાં જવા માટેની શું તૈયારી છે? થેન્ક યુ. સૌથી પહેલાં તો એક વસ્તુ ક્લેરિફાય કરવા જ માગું છું કે અમારી કંપની R&D અને ઇનોવેશન ડ્રિવન છે. અમે જે અમારું તમે કીધું ટ્રુનેટ પ્લેટફોર્મ, એની ઉપર 30 જેટલા ડિસીઝનું ટેસ્ટિંગ થઈ શકે છે. તો મલ્ટી ડિસીઝ પ્લેટફોર્મ છે, પોર્ટેબલ છે, બેટરી ઓપરેટેડ છે, રિસોર્સ કન્સ્ટ્રેન્ટ સેટિંગમાં પણ એ ચાલી શકે એમ છે. એટલે લાસ્ટ માઇલ અને નિયર પેશન્ટ ડિલિવરી કરવા માટે સક્ષમ છે. આની ઉપર અમે ઘણો R&D ફોકસ છે અને બીજા 20 ડિસીઝ ઓલરેડી પાઇપલાઇનમાં છે. ટોટલ તમે વિચારો તો 56 કરોડ જેટલા ટેસ્ટ થાય છે દુનિયાભરમાં અલગ અલગ ડિસીઝ માટે, ઇન્ફેક્શિયસ ડિસીઝ માટે, જે પ્યોરલી ક્યોરેબલ છે. પણ ડિલેડ ડાયગ્નોસિસના હિસાબે લોકોની મૃત્યુ થાય છે અને એમને સફર કરવું પડે છે. એના બદલે અમારું જે પ્લેટફોર્મ છે એની અંદર એક્ઝિસ્ટિંગ 30 પણ પછી નવા જે 21 ડિસીઝ છે એનાથી ઘણી સારી પેશન્ટને હેલ્થકેર મળી શકે એમ છે. અને ઘણા બધા નવા એવન્યુની અંદર, જે અત્યારે અમે ખાલી ઇન્ફેક્શિયસ ડિસીઝની અંદર છે, પણ એના સિવાયની પણ ઘણી કેટેગરી છે, કમ્યુનિકેબલ ડિસીઝ, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, એ બધાની અંદર તૈયાર થઈ શકે એવા ટેસ્ટ પ્રિપેર કરી રહ્યા છે. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન કે આપણે ખ્યાલ છે કે ડાયગ્નોસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કે જે બહુ ઝડપથી બદલાઈ રહી છે, ખાસ કરીને AI, ઓટોમેશન, નેક્સ્ટ જનરેશન ટેસ્ટિંગ કે આ જે પણ બદલાવ જે આવી રહ્યા છે તેમાંથી મેનેજમેન્ટ કયા બદલાવને કહેવાય ને એકદમ નજીકથી તેઓ ચકાસી રહી છે અને એના માટે કંપની શું પ્રિપેર કરી રહી છે? તમે સાચું કીધું. ડાયગ્નોસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બદલાવ આવી રહ્યા છે અને ઘણી બધી કંપનીઝ છે જે કંઈક ને કંઈક નવું ટ્રાય કરી રહી છે. પણ આવી જે ઘણી સાયન્ટિસ્ટ હોય છે એ લોકો માટે હંમેશા ગ્લોબલ રીચ પહોંચવી થોડી ડિફિકલ્ટ હોય છે. એના માટે અમે એક પ્રોગ્રામ ચલાવીએ છીએ જેનું નામ છે એજ, જેની અંદર દુનિયાભરમાંથી સાયન્ટિસ્ટ અપ્લાય કરી શકે છે અને જે પણ વસ્તુ એમ લાગે કે અમારા માટે યોગ્ય છે એની અંદર અમે એમને સહયોગ આપીને એમની જોડે પાર્ટનરશિપ કરીને આગળ વધારીએ છીએ. એના સિવાય AIની તમે વાત કરી, અમારા જે સબસિડરીઝ છે જે એક્સરેમાં છે, ડિજિટલ પેથોલોજીમાં છે, એની અંદર અમારી પાસે AIનું લેયર છે જેથી કરીને તમારે ઘણા બધા જે સ્કિલ્ડ પેથોલોજીસ્ટની કમી છે દુનિયાભરને એ તમે પૂરી કરી શકો છો. અને AI તમને ઘણી રીતે મદદ કરી શકે છે ઇન મેકિંગ થિંગ્સ મોર એફિશિયન્ટ, પ્લસ રિડ્યુસિંગ ધ વર્કલોડ ફોર ધીઝ પેથોલોજીસ્ટ હુ આર હાઈલી સ્કિલ્ડ. સો એની ઉપર અમારું ઘણું ફોકસ છે અને એક્સરે પ્લસ ડિજિટલ પેથોલોજીમાં AI ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યા છે. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ ગવર્મેન્ટ ઓર્ડર્સ. લાઈક આપણને ખ્યાલ છે કે કંપનીની જે ગ્રોથ સ્ટોરી છે એ મોસ્ટલી જે ગવર્મેન્ટ પ્રોગ્રામ અને જે પબ્લિક હેલ્થ કેર જે ઓર્ડર્સ એની સાથે બહુ મોટું યોગદાન એમનું કંપનીનું ઓવરઓલ જોવા મળી રહ્યું છે. અગર આવનારા દિવસોમાં ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ જે છે એની જે સ્પીડ છે, અગર એ સ્લો ડાઉન થાય છે તો કંપની બીજી કઈ ઓપોર્ચ્યુનિટી તરફ વધારે ફોકસ કરશે? પહેલાં તો એ ક્લેરિફાય કરીએ કે ઘણી વખત લોકોને લાગતું હોય છે કે ગવર્મેન્ટ એનો ફોકસથી યા સ્પેન્ડિંગથી ગ્રોથ થાય છે. પણ જોવાની ખૂબી એ છે કે તમે જ્યારે ઇન્ફેક્શિયસ ડિસીઝની વાત કરો તો ગ્લોબલ રીચ અને પોપ્યુલેશનને રીચ કરવા માટે બહુ જ જરૂરી છે. કારણ કે જો તમે એને એલિમિનેટ ના કરો તો વધારે ને વધારે લોકોમાં એ ફેલાતું હોય છે. આ સ્કેલ પહોંચવા માટે ધ ઓનલી વે પોસિબલ ઇઝ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ. એટલે જ તમે જોશો ના સિર્ફ ઇન્ડિયામાં પણ ઇવન બહારના દેશોમાં આ બધા ગવર્મેન્ટ ફંડેડ પ્રોગ્રામ જ ચાલુ કરે છે. અમારો બિઝનેસ એક ડિસીઝ ઉપર ડિપેન્ડન્ટ નથી. અમે કીધું એ રીતે 30 ડિસીઝ અમારી પાસે ઓલરેડી છે અને બીજા 22 અંડર R&D છે. જે વખતે ગવર્મેન્ટનું જે ફોકસ હોય, ધારો કે જે વખતે કોવિડ ચાલતું હતું ત્યારે અમારી TB કિટ્સ નહોતી વેચાતી, એ વખતે કોવિડ વેચાતી હતી. અત્યારે ગવર્મેન્ટનું ફોકસ જો TB એલિમિનેશન ઉપર છે તો TB કિટ્સ વધારે વેચાય છે. એટલે ગવર્મેન્ટનું પબ્લિક હેલ્થ ફોકસ જે હોય
એનાથી ડિટરમિન થાય છે કે કયો પ્રોડક્ટ વધારે વેચાશે. આજે ટીબી છે, કાલે હેપેટાઇટિસ, એચપીવી, જેનું પણ ગવર્મેન્ટ ફોકસ વધારે કરશે એ પ્રમાણે અમારું સેલ ડ્રાઈવ થશે. બીજું, અમે ખાલી ગવર્મેન્ટ માટે સીમિત નથી. અમારું પ્રાઇવેટ સેક્ટરમાં પણ ખાસી સ્ટ્રોંગ ટીમ છે, જે પ્રાઇવેટ માર્કેટ્સમાં પણ અમારા ગુડ્સ અને પ્રોડક્ટ ડિવાઇસીસ કન્ઝ્યુમર વેચે છે. એના સિવાય અમે કીધું જે અમારી સબસિડરીઝ છે, એક્સરે છે, ડિજિટલ પેથોલોજી છે, એ હોસ્પિટલ્સ, લેબ્સ બધામાં વેચાય છે. એટલે ગવર્મેન્ટ ઉપર નિર્ભરતા છે, પણ એ નિર્ભરતા એવી નથી કે કાલે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઓછું થશે તો થશે. ગવર્મેન્ટની પણ પ્રાયોરિટી છે હેલ્થ કેર. એટલે જે પ્રાયોરિટી ગ્લોબલી ડ્રાઈવ થશે એ પ્રમાણે અમારો સેલ થશે. પ્લસ પ્રાઇવેટની અંદર પણ અમે કીધું એ રીતે અમારી પાસે સારી એવી સ્ટ્રોંગ ટીમ છે. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન. જેમ સર તમે મેન્શન કર્યું R&D, તો સ્વાભાવિક છે કે જે ડાયગ્નોસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે કહેવાય ને કે સતત ઇનોવેશન કરવું બહુ જરૂરી છે, અને કંપની ઓલરેડી દર વર્ષે R&D પાછળ ખર્ચ પણ કરી રહી છે. તો કંપની R&D પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ જે કરી રહી છે એનું કહેવાય ને કે આવનારા દિવસોમાં નવા પ્રોડક્ટ કે પછી કહેવાય ને કે સસ્ટેનેબલ ગ્રોથમાં કન્વર્ટ થશે, એનું કઈ રીતે ખાતરી આપશો રોકાણકારોને? અમારો ટ્રેક રેકોર્ડ બહુ જ સારો છે. જે રીતે તમે વાંચ્યું હશે RHPની અંદર, અમારા ફાઉન્ડર્સે 13 વર્ષ વિતાવ્યા, અને R&Dનું પાથવે હોય છે. મેડિકલ ડિવાઇસીસ માટે તમારે ખાસા એવા રેગ્યુલેટરી અપ્રુવલ્સ જોઈતા હોય છે, WHO પ્રમાણિત છે. એટલે R&Dની અંદર અમારી પાસે ટ્રેક રેકોર્ડ છે જે પુરવાર છે. 150 સાયન્ટિસ્ટની ટીમ છે બેંગ્લોરમાં, એમણે 200+ પેટન્ટ્સ રજિસ્ટર કરાવેલી છે. એટલે અમારી પાસે બીજા કરતાં થોડો સારો હેડવે સ્ટાર્ટ છે. અને તમે સાચું કીધું, અમે ઘણી વખત every year we continue investing in R&D. So અમારી માટે એમાં કોઈ નવાઈ નથી, અને we will continue investing in R&D. Like R&D is the heart of our entire operation. તો ઇનોવેશનથી જ અમારો ગ્રોથ ડ્રાઈવ થવાનો છે, અને એ જ પ્રમાણે અમને પૂર્ણ ભરોસો છે કે R&D will drive our future growth. Okay, wish you all the best for the IPO, sir. Thank you so much.